હલો મિત્રો, આજે આપણે સોમનાથ મહાદેવના દર્શને જઈ રહ્યા છીએ, જે નારોલથી લગભગ 7 કિલોમીટર આગળ વિશાલા ચોકડી પાસે આવેલું ગ્યાસપુર, જે નાનું એવું ગામ છે ગ્યાસપુર. એમાં આ સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જે લગભગ 1000 વર્ષથી પણ જૂનું જાણવામાં આવેલું છે. ચલો આજે હું તમને એ ગ્યાસપુર વાલા સોમનાથ મહાદેવના મંદિરની મુલાકાતે લઈ જઉં. આપણે મંદિરના કેમ્પસમાં આવી ગયા છીએ. આ એનું કેમ્પસ છે. આ એનો મેઇન દ્વાર છે, ત્યાંથી આપણે અંદર જઈ રહ્યા છીએ. અંદર જતા તમને સામે આ જોવો તો એક બાળ શિવજીની પ્રતિમા જોવા મળશે. એવું રમણીય એવું આ અહીંનું લોકેશન છે. આ જે દેખાઈ રહ્યું છે તે મંદિરનો મેઇન ગેટ છે. આ સામે જે દેખાય છે એ મંદિરનો મેઇન દ્વાર છે. આપણે હમણાં ત્યાં હતા. આ બાજુ જે છે એ અહીંયા ગાડી બધી જાત જાતની વિધિ થાય છે, વિધિ કરવામાં આવે છે. અહીંયા આ મંદિરનું મેન દ્વાર છે. ચલો હું તમને અંદર મંદિરના શિવલિંગના દર્શન કરાવું. Somnath Mahadev Temple Vishala Gyaspur is a Hindu temple in Ahmedabad. It is rated 4.7 stars based on 989 reviews. Best Mahadev Mandir all type piece here. A huge place is here which is near the temple of Mahadev. All the Brahmins and Yajamans can come here and perform their havan here. Somnath Mahadev Temple is one of the most sacred shrines in India and its architecture is an outstanding example of Hinduism. The temple of Somnath is an ancient temple dedicated to Lord Shiva and built in the 27th century. It houses one of the most sacred Shiva Linga and is a place for Hindu devotees to worship Lord Shiva. I found this place and fell in love. It's not just a temple but also a home away from home for me. આ તમે જે જોઈ રહ્યા છો તે મંદિરના અંદરનો ભાગ છે. ત્યાં લોકો શિવલિંગ ઉપર જળ ચડાઈ રહ્યા છે, દૂધ ચડાઈ રહ્યા છે. લોકો અહીં શિવજીની પૂજા કરવા શ્રાવણ માસમાં ખૂબ જ એવી સંખ્યામાં ભેગા થતા હોય છે. અહીંયાથી મંદિરની નીચે જવામાં આવે છે, જે હમણાં આપણે જોયું. આ બાજુમાં આવો મોટો એવો વિશ્રામ કેમ્પસ છે. આ મંદિરનો મેઇન દ્વાર છે. આપણે અહીંયાથી અંદર પ્રવેશ લીધો હતો અને આ જે જગ્યા છે ત્યાં
મોટા પાયે હવન થાય છે. શ્રાવણ માસમાં અહીંયા ખૂબ જ એવી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે. ખૂબ જ એવું પૌરાણિક જૂનું મંદિર છે આ. અહીં આ બાજુમાં આપણે કોઈ પણ પ્રકારની વિધિ કરવાની હોય તો અહીંયા અમાસના દિવસે વિધિ કરવામાં આવે છે. કેટલાય કુટુંબીજનો અહીં પોતાના દુઃખના નિવારણ કરવા માટે આવે છે અને પોતાની જે નડતરરૂપ વિધિ હોય તે કરીને જતા હોય છે. તમે જુઓ તો કેટલા બ્રાહ્મણો અહીં વસવાટ કરે છે. એ કાયમી ધોરણે અહીં મંદિરમાં જ રહેતા હોય છે. આજે મહા અમાવસનો દિવસ છે એટલે આખો દિવસ પૂજા વિધિ ચાલુ રહેવાની. તમે જુઓ તો સામે બીજો અતિથિ કેમ્પસ છે અને આ પૂજા માટેનો આખો ખંડ છે જ્યાં બધા લોકો બેસીને પૂજા કરતા હોય છે. અહીં બાજુમાં એક ગૌશાળા છે. લોકો ગાયને દાનરૂપી ઘાસ ખવડાવતા હોય છે. ખૂબ જ મોટી સંખ્યામાં અહીં ગાયો ઉપસ્થિત છે. લોકોને ઘાસ ખવડાવવાનો આનંદી ઘણો છે. બંને બાજુએ ગાયો છે. વચ્ચે જઈને ઘાસ ખવડાવવાનું છે. ઘાસચારો પણ અહીં બાજુમાં જ આપવામાં આવે છે, જેની યથાશક્તિ પ્રમાણે ઘાસચારો લઈ અને ગાયને ખવડાવે છે. આ રહ્યું સોમનાથ શ્રી સોમનાથ ગૌશાળા, સોમનાથ મહાદેવની ગૌશાળા. આ એનો મેઇન ગેટ છે. ગૌશાળાનું બી મોટી જગ્યામાં નિર્માણ થયેલું છે. ખૂબ જ એવું આ મોટું મંદિર છે. સામે દેખાય છે કે ત્યાં વિધિ કરવામાં આવે છે. પાર્કિંગની વ્યવસ્થા છે, બધી ગાડીઓની પાર્કિંગ કરવાની. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.